હરે કૃષ્ણ. આપ સૌનું અમારા ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સૌ જોઈ રહ્યા છો એકાદશીનું મહત્વ. વર્ષની 24 એકાદશીમાંથી નિર્જલા એકાદશી એ સર્વશ્રેષ્ઠ અને અધિક એકાદશી છે. તેનું વર્ણન બ્રહ્મ વૈવિધ્ય પુરાણમાં શ્રીલ ભીમદેવ અને વ્યાસદેવના સંવાદમાં મળે છે. પાણી વગરના ઉપવાસને નિર્જલા એકાદશી કહે છે. આ ઉપવાસ કોઈ પણ પ્રકારના પાણી અને ભોજન વગર કરવામાં આવે છે. જે પણ વ્યક્તિ 24 એકાદશીના વ્રતનું પાલન કરવામાં સક્ષમ ન હોય તેમને નિર્જલા એકાદશીનું પાલન કરવું જોઈએ. આ એકાદશી કરવાથી બીજી બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એકવાર પાંડુપુત્ર ભીમસેને તેમના પિતા શ્રીલ વ્યાસદેવજીને પૂછ્યું, હે પિતામહ, માતા કુંતી, દ્રૌપદી, યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ અને નકુલ આ તમામ બધા જ એકાદશીના વ્રતનું પાલન કરે છે. ભાઈ યુધિષ્ઠિર પણ મને એકાદશીના વ્રતનું પાલન કરવા માટે કહે છે અને મને પણ જ્ઞાન છે કે એકાદશીના વ્રતનું પાલન કરવું એ આપણા વેદોનો આદેશ છે, પરંતુ મારાથી ભૂખ સહન થતી નથી. હું બધા જ નિયમ અનુસાર કેશવની પૂજા અર્ચના અને ઉપાસના કરીશ તથા મારી ક્ષમતા અનુસાર હું દાન કરીશ, પરંતુ મારાથી ઉપવાસ થઈ શકશે નહીં. આ બધું જ સાંભળીને પિતામહ શ્રીલ વ્યાસદેવજીએ કહ્યું, હે ભીમ, તો નરકના માર્ગે સ્વર્ગમાં જવા માંગતો હોય તો તારે માસની બંને એકાદશીના વ્રતનું પાલન કરવું જોઈએ, અર્થાત બંને એકાદશીના વ્રતમાં અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. ભીમે કહ્યું કે વર્ષની 24 એકાદશીના વ્રતનું પાલન કરવું એ મારી માટે અસંભવ છે. રાત દિવસની વાત તો શું, હું તો ક્ષણભર પણ ભૂખ્યો ન રહી શકું. વધારે તો વર્ષમાં હું એક જ દિવસ ભૂખ્યો રહી શકું છું. આથી તમે મને કોઈ એવા વ્રતના વિષયમાં કહો કે જેથી મારું જીવન મંગલમય બની જાય. આથી શ્રીલ વ્યાસદેવજી તેમને કહે છે કે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં જ્યારે સૂર્ય અર્થાત મિથુન રાશિમાં આવે છે ત્યારે તે સમયની એકાદશીને નિર્જલા એકાદશી કહે છે. ચક્રધારી ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ પણ અન્ન ધર્મનો ત્યાગ કરીને મારી શરણમાં આવે છે તથા નિર્જલા એકાદશીનું વ્રત કરે છે તે તમામ પાપોમાંથી મુક્ત થાય છે. આથી ભીમસેને આ એકાદશીના વ્રતનું પાલન કરવાનું શરૂ કર્યું. આથી આ એકાદશીને ભીમ એકાદશી તથા પાંડવા એકાદશી પણ કહે છે. તો આપણે સૌએ પણ પાણી અને અન્નનો ત્યાગ કરીને આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. અનેક ભગવત નામનું જપ, શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. આપ સૌને નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામના. ધન્યવાદ. હરે કૃષ્ણ.